અત્યારે 11:30 તો એટલું ટ્રાફિક છે વિચારો તો ખરી. મૂવી જો ગમશે તો જોઈશું, નહીં તો ઘડી ખોઈ જાય. હવે બપોર પડી ગઈ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું મને પેટમાં બહુ દુખતું, અત્યારે સારું છે. અને અત્યારે હાથમાં ચપ્પુ છે, કારણ કે રાજે મંગાવ્યું ખબર નહીં એને શું કામ છે ચપ્પુનું. શું કામ છે તમારું ચપ્પુનું? લો આવું કરે છે. કઈ નહીં, આમાં જો ને આજો ઓલી બાવા જામી ગયા છે. એમને એને છે ને કહેવાય ને ઓલું જે કાનમાંથી મેલ કાઢવાનું પીછે આવે ને એ મને ગોતાવામાં આમ જમા બધું કેટલું ખોલવું પડ્યું ઉપરનું આખું બોલું કાઢ્યું. મને ખુદને જ યાદ નહોતું મેં ક્યાં મૂકી દીધું. એટલે તમે તમને કેવી કે અમે પ્રોજેક્ટ એટલે સાફ નથી કરતા. જો આવડા ગોતવામાં તો આખું ઘર માથે લીધું. આમથી કેવી રીતના સાફ કરશો? એવું નાનું પેચું આપણે આગળ નહીં હોય ને. ના, એવું હાવ નાનું નથી. પિક્ચર શરૂ કરીને બેસી ગયા છે અત્યારે. તો અત્યારે જો બટેકાને એવું નથી, થોડુંક બટેકા અને ટમેટા ને એવું બધું લાવવાનું, તો આપણે થોડુંક શાક લઈ આવીએ ફટાફટ. અને બપોરના વાગી રહ્યા છે 11:30 છે ને. સાંજે જ માર્કેટ ભરાય, સવારમાં તો કઈ હોય નહીં, પણ હોય ક્યારેક એકાદી લારી હોય છે, નહીં તો નથી હોતી. અહીંયા સાંજે જ માર્કેટ ભરાય. હવે તમને કંઈ ન જો મળે, ખાલી ફ્રૂટ ને એવું બધું મળે. કંઈ નહીં, ચાલો જોઈએ, હશે તો બધું લાવશું. અને જુઓ બહારનો વ્યૂ. તડકો થઈ ગયો છે, એમ તો ઠંડી લાગે છે પણ ચાલશે. હાલો હવે ફટાફટ લઈ આવી. બહુ તડકો. ગામડે બધા કેવી એકદમ શાંતિ હોય ને, અહીંયા બહાર નીકળો એટલે તમને તરત જ તે ટ્રાફિક જોવા મળે. એટલું વાહનનો અવાજ, ટીટી ઢોનર. આગળના વિડીયો જેને જોયા છે ને એને ખબર હશે કે સાંજે માર્કેટમાં કેટલું ટ્રાફિક હોય ને. અત્યારે જો સામે એક જ બતાવી છે લારીવાળો, બાકી કોઈ શાકભાજીવાળું છે જ નહીં, એક જ છે. ચાલો આપણે લઈએ હવે. એમાં બનાવ્યા છે ભાત, દાળ ફ્રાય, રોટલી એન્ડ ભજીયા. ભજીયા તો ખાઈ દીધું. કામ ને એવું પતી ગયું છે, વાસણ ને એવું બધું ધોઈ નાખ્યું છે, મસ્ત ફ્રી થઈ ગયા છે. તો કહેવાય ને કે જમવાનું શૂટ નહોતું કર્યું, કારણ કે બહુ ભૂખ લાગી હતી, ફટાફટ ખાઈ લીધું. એન્ડ અત્યારે હવે રાત જો મસ્ત પિક્ચર જોવે છે, થિયેટર જેવો માહોલ બનાવી બેઠા છું, તમને બતાવું. તો કામ ને બધું પતી ગયું છે, હવે તો આપણે આરામ કરવા જઈએ. ફોન કર્યું છે, એમ જોઈને મજા આવે. બસ તો એવું જ છે. હા, હાલો મૂવી જો ગમશે તો જોઈશું, નહીં તો ઘડી ખોઈ જાય. હવે બપોર પડી ગઈ છે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો સાંજના વાગી રહ્યા છે 5 અને મસ્ત જાગી ગયા છે અને ફ્રેશ થઈ ગઈ છું. મસ્ત ઘડી સૂઈ ગયા હતા ખાઈ પીને. અને રાત જો પિક્ચર જોઈ લીધું. અને હવાર જો આ બધો સામાન કાઢ્યો હતો, ઓલું ગોતો આટું, તો હવે બધું મૂકી દઈએ પાછું માળિયામાં. જો એક તો ખાનું ખુલ્લું જ છે. ભાઈ એમ કરે બે હાથે પકડ લે. બેઠા બેઠા જોવે તમને બધું કરીને દેવું પડે એટલે. તો મહેનત તો કરવી પડે ને, એમ નામ કહે તો હું કેમ હતું ત્યાં જોઈને મૂકતા ખબર મેં તો કીધું ત્યાં ત્યાં આવવા દઈએ, પણ તને શું છે બધી વસ્તુ ત્યાં પડી હતી એક વસ્તુ સિવાય. હવે ધ્યાન રાખજો, જ્યાં કીધી હોય ત્યાં જવા દઈએ, ખબર છે. બસ આમને બધું મૂકી દીધું. અત્યારે રાતને ભૂખ લાગી છે એટલે રાત કે અત્યારે પણ ભેળ ખાવાનું મન થતું, તો ભેળ બનાવી દઉં. જો ફટાફટ જો મમરાને એવું લઈ આવી તો આપણે ફટાફટ ભેળ બનાવશું. અને જો મેં બટેકા બાફવા મૂકી દીધા છે. ચાલો બધા આવી જાઓ ભેળ ખાવા. ના વાગી રહ્યા છે 6:30 અને આજો બેઠી ગયા છે એની ગેમ રમવા. આ એક સારો ફાયદો કરે, ગેમ હોય એટલે આ બેઠી ગયા છે. બાકી ગજબ નો, બાકી ફૂલ HD બતાવ્યા જ. જો કોઈકને એમ લાગે કે ફોનમાં જ રમે છે, પણ નહીં, કોમ્પ્યુટરમાં શરૂ છે. તમે લોકો જઈ શકો છો. તો બધા જમવા, આજે જમવામાં બનાવ્યું છે આલુ ટિક્કી
એને રગડો, જો આ રગડો છે, એની પર સેવ નાખી દીધી છે, આલુ ટિક્કી છે. તો ગાઈસ અત્યારે છે ને રાતના વાગી રહ્યા છે 11:30. તમે જોઈ શકો છો. એન્ડ અત્યારે અમે જઈએ છીએ લોંગ ડ્રાઈવ પર. તો રાતને મેં તૈયાર કર્યા છે. એને ઊંઘ આવતી તો એ તો કીધું હાલો એમ. ના સોરી, મતલબ રાત લઈ જાય છે અત્યારે, કારણ કે કાલ સન્ડે છે, રજા છે. અત્યારે મસ્ત જઈએ છીએ. વિપુલભાઈ ભૂલી ગયા છે. હાલો મજા આવશે. તો 11 મસ્ત લોંગ ડ્રાઈવ પર અમે નીકળ્યા છે. કોઈ અમારે જેવું હા અત્યારે જ તી ધોઈ નાખે છે. હા હાય રાજાનું બી નક્કી નથી. રાજા એમ કે હું લઈ જાઉં પસંદ કરીશ. તો અત્યારે એવું છે એમ ને. તો ત્યાં નક્કી નથી પણ લઈ જાય છે. કઈ બાજુ જાય બહુ બોલતી ચાલો. અહીંથી પેલેડિયમ આવશે એમ. મને પેલેડિયમ કેટલા દિવસથી કહું છું લઈ જતા નહીં. એવું છે એમ ને. સાંભળ્યું બધા કાલ બપોરનું કીધું છે. જોઈએ હવે લઈ જાય છે. ગમતી તો સેવો પીવું છે બાકી હે. બધા કોન્ટેન્ટ ક્રિએટર ક્યાં છે? આ બધા ભાઈ બધા રીલ્સ અચ્છા તો અહીં આવે છે. મેં તો આ જોયું નતું. હું તો ઓલા રીલ્સમાં ને એમાં જ જોતી હતી ઘણી વાર. આ કઈ બાજુ છે હું ખબર. તું તો હજુ યાદ કેવું હતું મેં રીલ્સ. આ બાજુ ક્યાંક ફર્સ્ટ ટાઈમ આ બાજુ નથી કહેવાય. આજે એટલે રાજા દાદ મને કહેવાય ને આ બધું. અત્યારે 11:30 તો એટલું ટ્રાફિક છે. વિચારો તો ખરી. સમજો ટ્રાફિક. 12 વાગશે તો પણ ટ્રાફિક. ઓ ભાઈ આ ખતરનાક ટ્રાફિક. એને માહિતી નીકળી જાય. ફેમસ તાજ હોટલ. ઓ ભાઈ સાहब નજક से कट आगे से રાજના મેનેજર છે. એમનું કેફે છે. તો અત્યારે મને એ લઈને આવ્યા પણ અત્યારે નથી એમ કે છે. રાજ બહાર ગયા છે. અચ્છા એવું છે. બહાર ગયા છે ને અત્યારે જો અહીંયા બધા રમે છે. અત્યારે રાજ કે અંદર જઈએ પણ હવે છે નહીં તો શું, નહીં તો જાત મળવા. હા, એક વીક પછી આવશે જી. ઓહો એવું છે. બહાર કઈ વાંધો નહીં. ત્યારે આ બાજુ નીકળ્યા હતા તો કે રાત કે લઈ જાઓ પણ અત્યારે છે નહીં. આવે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ હશે ત્યાં ફરીથી આવશું. જો ત્યાં મ્યુઝિકની પણ વગાડે ચાલો. પછી આટલો મસ્ત વ્યૂ હતો એટલે પછી અમે બુલેટનું પણ શૂટ કરી લીધું, કારણ કે રીલ્સ માટે કામ લાગે. તો રીલ્સ મૂકું છું એટલે અને તમે ગાઈસ વ્યૂ તો જુઓ કેટલો સુપર્બ છે. તમે અમદાવાદમાં રહેતા હોય તો સિંધુ ભવન બાજુ આવવાનું ના ભૂલતા. બહુ જ સુપર્બ છે. તમે લોકો જોઈ શકો. બહુ મજા આવી ગઈ ગાઈસ. સાચે તમે લોકો પણ એકવાર વિઝિટ કરજો. બહુ મજા આવશે. જઈ રહ્યા છે ને વાગી રહ્યો છે રાતના 1 વાગવા આવ્યો છે એમ તો. અને સડક જો કેટલી સુમસાન છે. કોઈ બતાતું નથી. રાજ આપીશ હોઈ ગયા હોય ને ઠંડી છે તો ફાઇનલી રાતના 1 વાગી રહ્યો છે ને અમે મસ્ત ઘરે આવી ગયા છીએ. અને જો આવી ઉઈ ગયા તો મસ્ત અત્યારે નાઇટ આઉટમાં ગયા હતા. આંટો મારવા બહુ મસ્ત વ્યૂ હતો. જોયું. એન્ડ તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરજો. ને આજ માટે બસ એટલું જ તે. હવે સૂઈ જઈએ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આજ માટે બસ એટલું જ તે. રાધે રાધે. હર હર મહાદેવ. ગુડ નાઇટ.